નમસ્કાર દર્શક મિત્રો, હું છું વત્સ ત્રિવેદી. સૌરાષ્ટ્ર ચેનલ દ્વારા પ્રસારિત ધ સુપર શો વત્સની વાતોમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. સ્પોન્સર્ડ બાય સાનવી રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ. દર્શક મિત્રો, આપ સૌએ અમને આની પહેલાની 2 સિઝનમાં ખૂબ જ સારો સપોર્ટ કર્યો. આપણે બધા જ ભાવેણાની અવનવી પ્રતિભાને મળ્યા અને તેમની સાથે વાર્તાલાપ કર્યો. આજે હું ભાવેણાની એક એવી પ્રતિભાને લઈને આવ્યો છું કે જે રાષ્ટ્રીય રત્ન એવોર્ડ તથા ઇન્સ્પિરેશનલ એવોર્ડથી સન્માનિત છે તેવા આશીર્વાદ માર્ગ સંસ્થાના ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ પરમાર. નમસ્તે મિત્રો, મારું નામ છે નિલેશભાઈ પરમાર. આશીર્વાદ માર્ગ સંસ્થાનો ડાયરેક્ટર છું. ખૂબ જ સરસ નિલેશભાઈ. આમ તો આપણી આખી જ જનતા નિલેશભાઈને ખૂબ સારી રીતે ઓળખે છે આશીર્વાદ માર્ગ સંસ્થાના ડાયરેક્ટર તરીકે, કેમ કે ભાઈએ આખા ભાવનગરમાં ખૂબ જ સારી જગ્યાએ સેવાઓ પૂરી પાડી છે. તો નિલેશભાઈ, હાલ તાજેતરમાં આપને દિલ્હીથી રાષ્ટ્રીય રત્ન એવોર્ડ તથા ઇન્સ્પિરેશનલ એવોર્ડ મળ્યો છે, તો આપની સંસ્થા માટે તે એવોર્ડ કેટલું મહત્વ ધરાવે છે? મારા માટે એવોર્ડ બહુ પ્રેરણાદાયક છે કે એ એવોર્ડ લઈને મને પ્રેરણા મળી છે અને આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર જે કાંઈ કેરટેકર સર્વિસ પૂરી પાડી રહ્યો છું તે આવનારા સમયની અંદર ઓલ ઓવર ગુજરાતમાં પણ આ સર્વિસ પૂરી પાડું અને ભાવનગર વાસીઓનો મારા ઉપર ખૂબ જ આશીર્વાદ રહ્યો છે અને સમગ્ર ગુજરાત અને દેશભરમાં મારે આ કેરટેકર સર્વિસ પૂરી પાડવા માટે મારું એવું સપનું છે. ખૂબ જ સારી વાત કરી નિલેશભાઈ આપે. તો નિલેશભાઈ, આપની જે સંસ્થા છે આશીર્વાદ માર્ગ સંસ્થા, ખૂબ જ સારું નામ છે. આ સંસ્થા હકીકતે આશીર્વાદ મેળવવાનું કામ કરે છે. તો આપ જેમ કહ્યું કે આપ સૌને સેવા પૂરી પાડો છો, તો બીમાર વ્યક્તિઓ, વૃદ્ધ તથા જરૂરિયાતમંદને આપણી સંસ્થા કેવી રીતે સેવા પૂરી પાડે છે? કે આપણી સેવા એ રીતની સર્વિસ પૂરી પાડશે કે જે એપ્લિકેશન માધ્યમથી અમારો સંપર્ક કરશે કે વેબસાઇટ માધ્યમથી અમારો કોન્ટેક્ટ કરશે, અમે તેમના ઘરે જઈને કેરટેકર સર્વિસ પ્રોવાઈડ કરીશું. અને એ કેરટેકર સર્વિસ એ રીતની હશે કે અમે પેશન્ટને નવરાવશું, ધોવરાવશું, ખવડાવવા પીવડાવવાથી લઈને હરેક વસ્તુનો પર્સનલ કામકાજમાં અમે એને સપોર્ટિવ રહેશું. આપણી સર્વિસ રહી 24 અવર શરૂ રહેશે અને સમગ્ર ગુજરાતની અંદર આ સર્વિસ એ કામ કરી ચાલુ રહેશે. આ એવોર્ડ મળ્યા બાદ આશીર્વાદ માર્ગ સંસ્થાની અને એઝ અ ડાયરેક્ટર તમારી ભાવિ યોજના શું હશે? ભાવિ યોજના મારી એ રહેશે કે સમગ્ર ગુજરાતની અંદર મારે આ કેરટેકર સર્વિસ પ્રોવાઈડ કરવી છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર કામકાજ અત્યારે અમારું ભાવનગર લેવલે કામકાજ ચાલુ છે અને સમગ્ર ગુજરાતની અંદર પણ આ કામકાજ હું આગળ વધી રહ્યું છે અને ઇન્ડિયા લેવલે પણ અમે આ આશીર્વાદ માર્ગનું કામકાજ અમારું ચાલુ કરવા માટેનું મારું એક સપનું છે. અને દેશ વિદેશ વસેલા તેમના દીકરીઓ દીકરાઓ અને એના મમ્મી પપ્પાઓ ઇન્ડિયામાં છે તેવા લોકો માટે ચિંતાનો પ્રશ્ન બની રહ્યો છે, ત્યારે કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન નથી. ત્યારે આશીર્વાદ માર્ગ તમારી માટે લઈને આવ્યો છે સ્વસ્થ કેરટેકર સર્વિસ. વાહ, ખૂબ જ સારી વાત કીધી આપણે કે આજે એક કમાવા માટે દીકરા દીકરીઓ છે એ બહાર જાય છે, દીકરી છે મેરેજ પછી બહાર જતી હોય છે, દીકરો છે એ કમાવા માટે બહાર જતો હોય છે અને મા બાપની સેવા કરવા માટે અહીંયા કોઈ હોતું નથી. ત્યારે આવી એક સારી એવી સંસ્થા છે, એક ટ્રસ્ટેડ સંસ્થા છે, એ આપણું જે ચિંતા હોય છે, આપણી ચિંતા હોય છે એ હળવી પાડે છે. તો નિલેશભાઈ, આપે વાત કરી કે આપને ભારતભરમાં અને આખા ગુજરાતમાં આ સર્વિસ પૂરી પાડવી છે, તો આપણી સાથે કેટલા લોકો જોડાયેલા છે અને આપ આખા ગુજરાતમાં આ સર્વિસ કેવી રીતે પૂરી પાડશો? સમગ્ર ગુજરાતની અંદર આ સર્વિસ અમારી પાસે સારો એવો ક્વોલિફાઈડ સ્ટાફ છે અને 10 સ્ટાફ છે કેરટેકર. એમાં મેલ અને ફિમેલ બંને સ્ટાફ મળીને અમારી પાસે 550 થી 600 નો સ્ટાફ છે કે સમગ્ર ગુજરાતની અંદર આ સર્વિસ અમે પ્રોવાઈડ કરી શકશું. અને છેલ્લા અમે 2014 થી કાર્યરત છે આ કામકાજ. તો આજ તમારો જે ક્વોલિફાઈડ સ્ટાફ છે એમાં હજી કોઈને જોડાવવું હોય, આપણી સંસ્થા, આપણી પ્રવૃત્તિમાં હજી કોઈને આગળ વધવું હોય આપણી સાથે, તો એ લોકો કઈ રીતે વધી શકશે? તો સૌ પ્રથમ પહેલા અમને સંપર્ક કરવામાં આવશે ત્યારે અમે એક વોટ્સઅપ ગૂગલ ફોર્મ મોકલશું. તેમાં તમે ગૂગલ ફોર્મ સબમિટ કરીને મોકલી આપશો તો તમે અમારા કોન્ટેક્ટમાં જોડાઈ જશો. અમારી સાથે જોડાવવું હોય તો તમે અમારા ગૂગલ ફોર્મ સબમિટ કરીને અમને મોકલી આપશો, તેનો સ્ક્રીનશોટ તરત જ તમને અમે SMS મળી જશે અહીંથી.
ખૂબ જ સારી આપે યોજના રાખી છે કે અત્યારે ટેકનોલોજીની સાથે આપ પણ આગળ વધી રહ્યા છો અને ગૂગલ ફોર્મની મદદથી આપ પણ બધાને સાથે જોડી રહ્યા છો. તો આ તો ભાઈ વાત થઈ આપણી સંસ્થાની, પણ આ સંસ્થા શરૂ કરવાનો, આ જે મૂળ આશીર્વાદ માર્ગ સંસ્થા છે, આ સંસ્થા શરૂ કરવાનો આપને વિચાર કઈ રીતે આવ્યો 2014માં? 2014માં એક હોસ્પિટલમાં હું ગયો હતો અને હોસ્પિટલમાંથી પેશન્ટ ડિસ્ચાર્જ થયું ત્યારે એ ઘરે એવી પરિસ્થિતિમાં હતું કે જે પરિસ્થિતિમાં મેં જોયું તો મને બહુ જ ચિંતા થઈ કે સર્વ એમના ઘરમાં એના મમ્મી પપ્પા દેશ વિદેશ રહેલા હતા અને એના દીકરીને જે કાંઈ પરિસ્થિતિ મેં જોઈતી એ હું જોઈ નહોતો શક્યો. ત્યારે મેં એમને ઊભા કરવાની ઘણી બધી કોશિશ કરી, પણ આર્થિક રીતે એ બહુ જ નબળા હતા એટલે એ પહોંચી ના શક્યા. ત્યારે મેં એક વિચાર એવો કર્યો કે એમનો હું સહારો બનીને તેમને ઊભા કરું, અને એમને ત્યાંથી મને એક વિચાર આવ્યો કે આવું કામ કરવા માટે કેરટેકર સર્વિસ ચાલુ કરવી જોઈએ આપણે. ખૂબ જ સારો વિચાર આપને આવ્યો છે નિલેશભાઈ. તમને બહુ સારો વિચાર આવ્યો છે. આ તમારા એક નાના એવા વિચારથી આજે આખા ભાવેણામાં તથા આખા ગુજરાતમાં લોકોને ખૂબ જ એક સારો સપોર્ટ સિસ્ટમ ઊભો થયો છે, આપણે એમ કહીએ તો પણ ચાલે. તો નિલેશભાઈ, આપણે આ આખી જે વાત કરી એ આપણી સંસ્થા આશીર્વાદ માર્ગ સંસ્થાની વાત કરી, પણ આ જે એવોર્ડ મળ્યો, રાષ્ટ્રીય રત્ન એવોર્ડ તથા ઇન્સ્પિરેશનલ એવોર્ડ, એ એવોર્ડ મળ્યા બાદ આપણી પર્સનલ એઝ અ ડાયરેક્ટર કેવી અનુભૂતિ છે? ખૂબ જ સારું રહ્યું. મને એવોર્ડ મળ્યા પછી મને સારી એવી પ્રેરણા મળી અને હું અત્યારે હાલ ભાવનગરના ભાવેણાવાસીઓના આશીર્વાદથી હું આજે સમગ્ર ગુજરાતની અંદર અને ગુજરાતના નાના નાના ગામ સુધી હું પહોંચી શકું તેવો મને પ્રેમ ભાવ મળે. ખૂબ જ સારો નિલેશભાઈ, આપના વિચાર આવ્યો છે અને આપને જે સન્માન કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ, તે પણ ખૂબ જ બિરદાવા લાયક છે. આપણા ભાવેણાનું ગૌરવ તો કહેવાય જ નિલેશભાઈ, સાથે સાથે રાજ્યનું ગૌરવ પણ કહેવાય કે જેમને રાષ્ટ્રીય રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તો હું પણ એવી પ્રાર્થના કરું છું કે આપ આગળ રાજ્ય લેવલે તથા રાષ્ટ્ર લેવલે ખૂબ જ સારી કામગીરી નિભાવો અને આપે આજે જે અમારા જનતાના સવાલો તથા અમારા સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ જે સવાલો હતા એના ખૂબ જ સારા જવાબ આપ્યા, તેની માટે હું આપ સૌનો ખૂબ એટલે ખૂબ જ આભારી છું. ધન્યવાદ દોસ્તભાઈ કે મને આમાં સૌરાષ્ટ્ર ચેનલમાં મને ખૂબ જ સપોર્ટ કર્યો, મદદ કરી, બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આપને પણ આવા અવનવી ભાવનાની પ્રતિભાને મળવું હોય અને જાણકારી મેળવવી હોય તો સૌરાષ્ટ્ર ન્યૂઝ ચેનલ સાથે જોડાયા રહો અને જોવું ભૂલતા નહીં તો સુપર શો વર્ષની વાતો, સ્પોન્સર્ડ બાય સાનવી રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ. આપણું ખમીર આપની ચેનલ સૌરાષ્ટ્ર ચેનલ.